મેઘરજ મોડાસા એસટી બસમાં મહિલા કંડક્ટર અને મુસાફર મહિલા વચ્ચે ઝપાઝપીનો મામલો. ટિકિટ ઉપરના બાકી નીકળતા પૈસાની લેતી દેતી બાબતે મહિલા કંડક્ટર પર મુસાફર મહિલા દ્વારા થઈ હતી ઝપાઝપી. મહિલા કંડક્ટરે મોડાસા ટાઉન પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. અજાણી 3 મહિલા અને 1 પુરુષ સામે નોંધાઈ ફરિયાદ. મહિલા કર્મચારીની સુરક્ષા અંગે જોગવાઈ કરાય એવી માંગ. રિપોર્ટર કેતન પ્રણામી, અરવલ્લી. બબાલમાં એવું હતું કે અમે મેઘરજથી જ્યારે બસ ટ્રેન મોડાસા માટે નીકળ્યા ત્યારે જે 24 જેટલા પેસેન્જરો હતા એ બધાનું બુકિંગ કરી અને બધાને જે પૈસાની લેવડ દેવડ હતી એ બધી ત્યાં સ્થળ ઉપર ટિકિટની સમય જે પૂરી કરી દીધેલ હતી. અને પછી તો બસ મોડાસા ચેક ડેપોની અંદર એન્ટ્રી થઈ ત્યારે એક મહિલાએ મને એવું કીધું કે મારા 2 રૂપિયા બાકી છે. તો મેં બધા પૈસા આપી દીધેલા હતા. એટલે મેં એમને વાત કરતી હતી કે મેડમ મેં તમને પૈસા 2 રૂપિયા જે નીકળતા હતા તમારા એ મેં તમને તાત્કાલિક સ્થળ ઉપર જ આપી દીધેલા છે. આપણે કોઈ પૈસાની લેવડ દેવડ બાકી નથી, તમારે કદાચ ચેક કરી લો, કોઈ ભૂલ થઈ ગઈ હોય તો પછી આપણે જોઈએ છે. બાકી મેં તમને કોઈ પૈસા આપી દીધેલા છે. બીજી એક મહિલા કે મારો રૂપિયો બાકી છે તો મેં એમને રૂપિયો આપી દીધો, તરત જ તાત્કાલિક સ્થળ ઉપર આપી દીધો. પછી પેલી મહિલા કે ના મારા પૈસા બાકી છે તેમ કરીને મેં વાત કરતા હતા એકબીજાને. હું પાછળ ફરી, એ મહિલા મારી પાછળની સાઈડ બેઠેલા હતા એને મેં વાત કરતા હતા ત્યારે બીજી એક આગળની સાઈડ મહિલા હતી એ ઉશ્કેરીને ગઈને મને આમ જેમ તેમ બોલવા માંડી, ગાળો મને કે તમે અમારા રોજના 2 રૂપિયા ખાઈ જાવ છો ને આવા કેટલા પેસેન્જરના પૈસા ખાઈ જાવ છો ને રોજ આવી રીતે બધાના પૈસા લઈને ભેગા કરો છો ને શું કરશો ને આમ ને તેમને ખાઈને શું ક્યાં જશો ને આવી રીતે બધી ઉશ્કે. મેં કીધું બેન પૈસા ખાવાની ક્યાં વાત આવે છે, મેં તમને આપી દીધા. ના આપ્યા હોય તો ઠીક છે કે હું તમને આપી દઉં, મેં તમને તાત્કાલિક સ્થળ ઉપર પહેલી ટિકિટ તમારી ફાડી છે, તમને પૈસા આપી દીધા છે. પછી શું છે એમ કરતાં કરતાં બેન તો ગાળો બોલતા બોલતા સીધા મારી ઉપર જ આવી ગયા અને મને મારવા માંડે, મારા વાળ પકડીને ખેંચવા માંડે અને પછી વાળ પકડી 2 હાથે અને પછી પેટ ઉપર લાત મારવા લાગ્યા. અને પછી પેલી બીજી 3 મહિલાઓ હતી એ લોકોએ આવી ગયા અને બધા ભેગા થઈને મારવા લાગ્યા, મારઝૂડ કરી મારી સાથે. મહિલાઓ કોણ હતી? મહિલાઓ મુસલમાન મહિલાઓ હતી 3, એમનો કંઈ નામ ખબર નથી પણ એ મુસલમાન મહિલાઓ હતી. આ બાબતે આપણે પોલીસમાં કમ્પ્લેન કરી છે? હા, મેં ત્યારે પછી ડેપોમાંથી સીધી અમારા એટીએસ સાહેબને જાણ કરી અને તરત અમે પોલીસ સ્ટેશન જઈ અને ત્યારે જાણવા જોગ અરજી આપેલી હતી અને પછી એફઆઈઆર દાખલ કરેલી છે. કેટલા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે? મેં અત્યારે 4 જણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મોડાસા ડેપોની બસ કે જે મેઘરજથી મોડાસા તરફ આવી રહી હતી કે જેમાં રિમ્પલબેન કરીને કંડક્ટર હતા, તેમની ટિકિટની લેતી દેતી બાબતે મહિલા મુસાફર સાથે જે ઝઘડો થયેલો હતો તેવા મેસેજ મને મળવા પામેલ હતા જે સોશિયલ મીડિયાના માધ્યમે. ત્યારબાદ મહિલા કંડક્ટરને અને ડ્રાઈવરશ્રીને મેં રૂબરૂ ઓફિસમાં બોલાવી તમામ આખા અહેવાલની ઘટના સાંભળી તરત અત્રેના કેન્દ્ર ખાતેથી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને જાણ કરી અને જે મહિલા પેસેન્જરે મહિલા કંડક્ટર જે ઝપાઝપી થયેલી તે બાબતે ગુનો નોંધવા માટે અત્રેથી જાણ કરવામાં આવેલ હતી અને આ બનાવ ન બને તે માટે અમે દાખલારૂપ આ અહેવાલની સમગ્ર ઘટનાની ગુનો મોડાસા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ છે. ના, મહિલા કંડક્ટરને ખાસ કરીને કોઈ વધુ ઈજા નથી થવા પેલી સામાન્ય ઈજા થયેલી તે બાબતે તમામ અમે તાત્કાલિક સારવાર પણ કરવામાં આવેલી છે અને એનું આગામી સમયમાં બનાવ ન બને તે માટે મોડાસા પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ નોંધવામાં